અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર આવેલા મુલદ ટોલ પ્લાઝા પાસે ભરૂચ એલસીબીની ટીમે વિદેશી દારૂના ગેરકાયદેસર પરિવહનની કાર્યવાહી પકડી પાડી છે. એલસીબીએ સ્થળ ઉપરથી ₹1,85,000ના વિદેશી દારૂ સાથે એક મહિલાની રંગે હાથ પકડી પાડી હતી, જ્યારે 2થી વધુ શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા. એલસીબીની ટીમ નિયમિત પેટ્રોલિંગ દરમિયાન હતી ત્યારે તેમને જાણ મળી કે એક મહિલા બેગમાં વિદેશી દારૂનો જથ્થો લઈને ટોલ પ્લાઝા વિસ્તારમાં ઊભી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ ટીમે સ્થળ ઉપર દોડી જઈ તપાસ કરી તો મહિલા 3 બેગ સાથે જોવા મળી. બેગ ચકાસતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો. પૂછપરછમાં મહિલાએ પોતાનું નામ શીતલ રાયગુડે જણાવ્યું. વધુમાં તેણે ખુલાસો કર્યો કે આ દારૂનો જથ્થો તેને વાપીના રાકેશ નામના વ્યક્તિએ સોંપ્યો હતો અને ભરૂચના ચાવજ વિસ્તારમાં રહેતી સુનીતા નામની મહિલાને પહોંચાડવાનો હતો. શીતલે એ પણ સ્વીકાર્યું કે તે અગાઉ પણ 2-3 વાર આવા જથ્થાનો પુરવઠો કરી ચૂકી છે. એલસીબીની ટીમે શીતલની ધરપકડ કરી છે. ₹1,85,000નો દારૂ જપ્ત કર્યો છે અને વાપીના રાકેશ અને ચાવજની સુનીતાને વોન્ટેડ જાહેર કરાઈ છે. એલસીબીએ બંને સામે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.